નમસ્કાર મિત્રો, પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે। આજે ઘણા સમય પછી એક વિડીયો લઈને આવ્યો છું આપની સમક્ષ। ઘણી કોમેન્ટ હતી મિત્રો કે આંબા કટિંગ કરો ત્યારે એનો એક વિડીયો બનાવજો, તો આજે આંબા કટિંગ કરવાનું મેં ચાલુ કર્યું છે। તો મિત્રો, આંબા કટિંગ કઈ રીતે કરવા અને એનું શું કારણ, કેવા કટિંગ કરવા અને એની પાછળ શું ટ્રીટમેન્ટ કરવી એ હું આજ તમને બતાવીશ મિત્રો। આ જે ડાળ આપણે નીચે નમતી હોય, દાખલા તરીકે આ ડાળ જે જમીનને અડતી હોય એ ડાળ જ કાપવાની છે। આ ડાળ થોડીક મજબૂત છે એટલે આને હું અહીંથી કાપી નાખીશ। આ ડાળ મિત્રો કપાઈ ગઈ। હવે આ ડાળ, આ જે જમીનને ડાળ અડતી હોય ને એ જ ડાળ કાપવાની છે। થડની આજુબાજુમાં ઉપરની ડાળ કોઈ કાપવાની નથી। આપણા લેવલથી માથાથી ઉપરની ડાળ હોય એ નહીં કાપવાની, નીચે ડાળ જે જમીન અડતી હોય એ જ કાપવાની નથી। ઘણા લોકો કાતરથી પણ કાપતા હોય છે, આપણે આ ધારિયાથી કાપીએ છીએ। પણ એક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે તમે કાતરથી કાપો કે ધારિયાથી કાપો। ધારિયું જો ગજવેલનું હોય તો બધાથી વધારે સારું, અને નકે જો ધારિયાનો તમે ઉપયોગ કરતા હોય તો એને એકવારનું પથ્થર ઉપર ઘસી નાખવાનું, અને ઘસ્યા પછી લીંબુ લઈ અને લીંબુના 2 ફાડા કરી અને 2 બાજુની સાઈડમાં લીંબુ ઘસી દેવાનું, પછી એને ધૂળથી સાફ કરી નાખવાનું। પછી તમે આંબામાં એનો ઉપયોગ કરી શકો છો, પણ આંબા સિવાય બીજા કોઈ ઝાડમાં ધારિયાનો ઉપયોગ ન કરી શકો તમે। અને કટિંગ કર્યા પછી એના ઉપર દવા લગાવવાની। આમાં મિત્રો ફોડેલો ચૂનો છે અને બ્લુ કોપર છે, આ બેની પેસ્ટ બનાવી અને આપણે જે ડાળ કટિંગ કરી હોય એ ડાળ ઉપર તરત જ આવી રીતની પેસ્ટ મારી દેવાની। આ પેસ્ટ મારવાથી આમાં કોઈ ફંગીસાઇડ નહીં લાગે, કોઈ રોગ નહીં આવે। આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, જે ડાળ તમે કટિંગ કરો એમાં પેસ્ટ મારવી ફરજિયાત છે, ન કે આંબામાં નુકસાન થઈ શકે। આ ટાઈપની પેસ્ટ મારી દેવાની મિત્રો। આંબો આ કટિંગ કરે છે, આ જાડી ડાળ કટિંગ થઈ ગઈ હોય ને એનામાં આ પેસ્ટ મારી દેવાની। પેસ્ટ માર્યાથી ફાયદો એ કહે છે કે કોઈ ફંગીસાઇડ નહીં લાગે, અને આની અંદર જે રોગ આવતો હશે, રોગ જીવાત આવતો હશે, એ રોગ જીવાત નહીં આવે। જ્યાં જ્યાં તમે કટિંગ કરો અહીંયા પેસ્ટ મારવી ફરજિયાત છે। અને આ પેસ્ટનો વિડીયો મિત્રો આગળ પણ મેં બનાવેલો છે, આ ઈધોઈને અને આ ઈધોઈ માટેનો વિડીયો છે, આમાં એ જ પેસ્ટ બનાવેલ છે, તમે આગળના વિડીયો જોઈ શકો છો પેસ્ટ કઈ રીતે બનાવી। કોઈ પણ ઝાડવું મિત્રો 8 મહિનામાં, જેઠ મહિનામાં ઝાડખું છોડાય। કોઈ પણ ઝાડ છે એ જેઠ મહિનામાં ફોરવું હોય, કટિંગ કરવું હોય કરાય। ઘણા લોકો આંબાનું કટિંગ કરતા નથી, પણ હું દર વર્ષે આંબાનું કટિંગ કરું છું। તમને બીજા પણ બતાવીશ આંબા કટિંગ કરેલા। આ બીજો આંબો છે મિત્રો, આમાં પેસ્ટ મારવાની બાકી છે, બધી પેસ્ટ મારી દઉં છું। આ લાઈન બધી કટિંગ થઈ ગયેલી છે, તમે આમ નજર કરી શકો મિત્રો કે થડ બધા એના ક્લિયર છે, થડ ચોખ્ખા દેખાય છે। આ 5 લાઈનનું કટિંગ થઈ ગયેલું છે આંબાની। 50% કામ થઈ ગયું છે, 50% કામ બાકી છે હજી। આ લાઈન બધી બાકી મિત્રો કટિંગ કરવાની। ડાળખી નીચે હોય તો એમાં જે માલ આવતો હોય છે નીચેની ડાળખીમાં, એ એની કેરી છે એ જમીનને અડતી હોય, જમીનને અડે કેરી એટલે જમીનમાં અડવાથી કેરી ખરાબ થતી હોય છે, એ નુકસાન થતું હોય। એટલે આંબો જમીનથી થોડો ઊંચો આવે અને માલ ઊંચો આવે, એના લીધે કટિંગ કરવું જરૂરી છે મિત્રો। આ બધા આંબા બાકી છે કટિંગ કરવાના। તો આ મિત્રો આ
થળ આ જો જમીનની અડે છે આ ડાળખી બધી, આમાં માલ આવેલો હતો, કેરી વાવેલ હતી, કેરી લેવાઈ ગઈ છે અને કેરી જમીનને અડતી હોય એટલે કેરી ખરાબ થતી હોય છે, બગડતી હોય છે. આને કટિંગ કરવાનું બાકી છે. બાકી આ લાઈન બધી કટિંગ થઈ ગયેલી છે, તમે જોઈ શકો છો. થળ બધાને ખોલા થઈ ગયા. નીચે કામ કરતા ફાવે, થળ ખોલા હોય તો. આ લાઈન બધી કટિંગ કરવાની બાકી છે. તો મિત્રો કટિંગ કરવાથી એ ફાયદો થાય તો માલ બગડે ઓછો અને નીચે કામ કરવું હોય તો કામ થાય. અને હવે આમાં માંડવીનું વાવેતર કરવાનું છે મિત્રો, મગફળી. અને બસ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. રજા આપશો. ધન્યવાદ.